સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે જાહેર નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરીને 31મી ઉજવણી ન કરવામાં આવે। પોલીસ કમિશનર શ્રી ગહેલોતના માર્ગદર્શનમાં સમગ્ર શહેરમાં 13 જેટલા સ્થળોએ 31ના કાર્યક્રમનું આયોજન થયું છે, જ્યાં વ્યવસ્થિત રીતે ઉજવણી કરી શકાશે। ઉજવણી દરમિયાન કાયદા વ્યવસ્થા અને યાતાયાત નિયંત્રણ માટે 7000 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહેશે। નશામાં વાહન ચલાવવા અટકાવવા માટે પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર ટેસ્ટની તપાસ કરવામાં આવશે। સંવેદનશીલ સ્થળો અને ભીડભર્યા વિસ્તારો પર ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે। શ્રી ગહેલોતે લોકોને કહ્યું કે 31ની ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ, શોરબકોર, ગંદકી ફેલાવો અથવા નિયમોનું ઉલ્લંઘન બરદાસ્ત કરવામાં આવશે નહીં। શહેરના મુખ્ય 4 રસ્તા, હોટલ અને પબ્સ આસપાસ વિશેષ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે। પોલીસ પ્રશાસનનો ઉદ્દેશ્ય નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરવાનું વાતાવરણ પ્રદાન કરવાનો છે। લોકોએ પણ સહકાર આપી શાંતિ અને આનંદનું વાતાવરણ જાળવવાની અપીલ કરવામાં આવી છે। આવનાર 31 ડિસેમ્બરના રાત્રે અને 1 જનવરી 2026ના સેલિબ્રેશન કરવા માટે अपना सूरत शहर में अलग अलग विस्तारों में अपना जो है लोग जो एंजॉय करता हो जो है अने अलग अलग विस्तारों में निकली मोटी संख्या में भेगा भी थता हो अमुक जगह एवं हो अमुक होटल्स हो पार्टी प्लॉट हो त्या भी जो है मंजूरी लेने जो है सेलिब्रेट करता हो तो आ समग्र पूरी व्यवस्थाओं तैयारी रूपे अने लोग सेलिब्रेट करे परंतु एवं कोई कृत्यों नहीं करे जो कायदा उल्लंघन करता हो સાથોસાથ કોઈ બીજાને કોઈ તકલીફ આપતા હોય છે એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ, જેમાં અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સનના બાતો છે, અમુક જો રિસ્ટ્રિક્શન્સ છે, જેટલા બી અત્યાર સુધી કુલ 13 જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે, જેની પ્રક્રિયાઓ અભી ચાલુ છે। આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે पुलिस ने जो है हमारी जो भी लोकल पुलिस स्टेशन की टीम, क्राइम ब्रांच, एसओजी की टीमों अलग अलग कार्रवाई करी रही है। कुल 7 दिवस में 1100 થી વધારે પ્રોવિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે। जो है સાથોસાથ जो है અમે લોકો 55 જેટલા લોકો છે, 55 જેટલા લોકો એના પાસા અને 14 જેટલા લોકોનો તડીપાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે। અને આ સમગ્ર એના વ્યવસ્થાના વાત કરીએ તો આવતી 31 તારીખથી जो पुलिस फोर्स डिप्लॉयमेंट रहते करीब 5000 आसपास टोटल फोर्स डिप्लॉयमेंट रहते एसआरपी साथ।